મોર્નિંગ એવરીવન, કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. તો ચાલો આજેથી ને નવા બ્લોગની શરૂઆત કરી દઈએ. અને મેં પૂજાપાઠ કરી લીધા છે, તો ચાલો નવા દિવસની શરૂઆત કરી દઈએ. અને હા, જેને નવા સબસ્ક્રાઈબર જોડાય છે આપણી સાથે, તો થેન્ક યુ. અને ઘણા લોકો શેર પણ કરે છે, એના માટે પણ થેન્ક યુ. અને વધુ ને વધુ વિડીયો શેર કરો. તો ચાલો શરૂ કરીએ નવા દિવસની. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું અત્યારે કિચનમાં અને હું બનાવવાની છું નાસ્તો સવારનો. તો ચાલો, હું આજે બનાવવાની છું બટેટા પૌવા. તો મેં બટેટા અહીંયા બાફી લીધા છે, લીમડો, મરચું અને પૌવા ધોઈને રાખી દીધા છે. હું અત્યારે સિમ્પલ જ પૌવા બનાવવાની છું, એટ્રેક્ટિવ પૌવા નથી બનાવવાની, કારણ કે સિમ્પલ જ ખાવા છે. તો હું કેવી રીતે કરું છું, આમ તો બધાને સામાન્ય જ છે, પૌવા બધાને આવડતા જ હોય છે, પણ અમે કેવી રીતે કરીએ છીએ રૂટીનમાં એ હું તમને ખાલી શેર કરું છું. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા નાખી દીધું છે જીરું. અહીંયા મારું જીરું થઈ ગયું છે. તો હિંગ અને હળદર એ હું વઘારમાં જ એડ કરી દઈશ. લીમડો અને મરચાં, તીખા મરચાં લીધા છે મેં, અને બટેટા. આમાં આપણે મગફળીના બી, કાજુ, દાડમના દાણા, ઘણું બધું આપણે એડ કરી શકીએ છીએ પૌવામાં. ટેસ્ટ લેવા માટે ઘણું બધું આપણે આમાં એડ કરી શકીએ છીએ. હું આને મિક્સ કરી લઉં. હવે હું ઉપરથી એડ કરીશ નિમક અને ગઈ એવી ખાંડ. તો મેં મિક્સ કરી લીધું છે. હવે ઉપરથી આપણે એડ કરી દઈશું લીંબુનો રસ, એટલે ખટમીઠા સરસ લાગે. તો મેં અહીં લઈ લીધા છે પૌવા. તો ચાલો બધાય નાસ્તો કરવા માટે. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. You and me got a whole lot of meaning, I don't know how. You and me just know how it feels when we're falling in love. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. We can do nothing at all. So what if you still. તો હવે આપણું આ રીંગણા શેકાઈ ગયા છે. તો હવે આપણે એની છાલ ઉતારી લેશું. સોરી, હું બધે સરસ ચકલીઓ આવી હતી એ કેપ્ચર કરવા માટે હું વહી ગઈ હતી. તો હવે આપણે ઓળાનો વઘાર કરી લેશું. મેં અહીંયા તેલ મૂકી દીધું છે, અને આમાંથી નહીં પણ મેં એના ફોતરા કાઢી લીધા છે, એટલે કે ઓળાને સાફ કરીને સરસ કરી લીધો છે. તો હવે આપણે ચાલો વઘાર કરી લઈએ. તો રાઈ, મેથી, જીરું, હિંગ
અને આજે આપણે તૈયાર કરેલું છે એ આપણે એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં બધા મસાલા કરી લેશું. લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર એ હું જરીક વધારે લઈ રહી છું કારણ કે ટેસ્ટ ધાણાનો બહુ જ ભાવે છે, અને નિમક અને ગઈ એવી ખાંડ. હવે આપણે હલાવી લઈશું. અને ટમેટાને થોડોક મસાલો આપણે જે એડ કર્યો છે એ અને ટમેટા થોડાક ચડવા દેશું. પછી આપણે ઉપરથી ઓરો એડ કરશું અને થોડીક વાર માટે ચડવા દેશું. તેલ છૂટું કરવા દેશું, સરસ ચડી જાય. બહુ જ સરસ બને છે. તો હવે આમાંથી તેલ છૂટું પડી ગયું છે સરસ મજાનું. બહુ જ સરસ થઈ ગયો છે, મસાલો ચડી ગયો છે. હવે આપણે આમાં જે રીંગણા છે એ એડ કરી દઈશું. હવે હું આને મિક્સ કરી લઉં. તો મેં અહીંયા રીંગણા મિક્સ કરી લીધા છે અને સરસ મજાનું આપણું મિક્સ થઈ ગયું છે. અને મને કોમેન્ટમાં કહેજો કે ઓરાનું શાક કોને વધારે ભાવે છે. કોમેન્ટ કરજો, કોમેન્ટ કરવામાં ના શરમાતા, કોમેન્ટ કરજો એટલે મને પણ ખ્યાલ આવે કોને કોને વિડીયો જોવા ગમે છે. શેર કરજો જરૂરથી ને. અને ઓરાનું શાક કોને કોને ભાવે છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આપણું સરસ મજાનું ઓરું શાક બની ગયું છે, એકદમ સરસ. તો ફ્રેન્ડ્સ, હું અહીં બનાવી રહી છું દહીંનું રાયતું. તો હવે આપણે દહીંના રાયતામાં શું શું એડ કરવાનું છે એ આપણે જોઈ લઈએ છીએ. બધા પોતપોતાની રીતે સ્વાદ અનુસાર એડ કરતા હોય છે. તો અમારા ઘરમાં કેવી રીતે ખવાય છે એ આમાં એડ કરી દઉં છું, તમે જોઈ લ્યો. અને આમાં આપણે જે રાઈ આવે છે એને આપણે ભૂકો કરી અને એ રાઈ પણ એડ કરતા હોય છે. પણ હું સૌથી પહેલાં આમાં હું એડ કરીશ ચાટ મસાલો. પછી હું એડ કરીશ ધાણા પાવડર, ગઈ એવી સેજ લાલ મરચું, બહુ નહીં. પછી હું એડ કરીશ જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ કેળા, જે આપણે પાકા કેળા આવે છે ને તે. બહુ જ સરસ લાગે છે, એકવાર ટ્રાય જરૂરથી કરજો. અને ઉપરથી હું એડ કરીશ ધાણા. અને આમાં તમે બુંદી પણ એડ કરી શકો છો સ્વાદ અનુસાર. જેટલી ટૂંકમાં બુંદી હજી આને પાતળું કરવું હોય તો તમે પાતળું પણ કરી શકો છો. હવે હું જે આમાં એડ કરીશ નિમક. હવે હું આમાં એડ કરીશ નિમક અને હવે હું આને મિક્સ કરી લઈશ. અને હા, ખાંડ ઉમેરવાની તો હું ભૂલી જ ગઈ હતી, તો હું ખાંડ પણ ઉમેરી દઈશ તો જ સારા લાગશે. હવે હું આને મિક્સ કરી દઈશ. અને આમાં તમે શેકેલા જીરાનો ભૂકો પણ એડ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે નથી એટલે હું એડ નથી કરતી. તો આપણું બની ગયું છે મસ્ત દહીંનું રાયતું. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ઓરાની સાથે, તો જરૂરથી ટ્રાય કરજો. અને મને કાકડીનું યાદ આવ્યું એટલે મેં આમાં કાકડી પણ એડ કરી દીધી છે. સરસ લાગે છે કાકડી પણ આમાં. અને તમે બીજા વેજીટેબલ પણ આમાં એડ કરી શકો છો. ગાજર પણ છીણીને આમાં એડ કરી શકો છો. બહુ જ સરસ લાગે છે, ટ્રાય કરજો. ઉપરથી આપણે ધાણા નાખી દઈશું થોડાક વધારે. અને થોડાક ધાણા આપણે આ ઓરામાં પણ એડ કરી દઈશું. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Something that's fake to me now. I wanna wake up with you
શ્રી કૃષ્ણ. વેલકમ ટુ કિચન ફ્રેન્ડ્સ. તો હું આવી ગઈ છું કિચનમાં અને આજે આપણે બનાવવાના છે ચીઝ રોલ જે તમે કહો તે. તો એના માટે મેં બટેટા લઈ લીધા છે, બાફી લીધા છે અને એને મેશ પણ મેં કરી લીધા છે. તો હવે આપણે બટેટામાં શું શું એડ કરવાનું છે એ આપણે જોઈ લઈએ. તો એના માટે મેં ઓનિયન, કેપ્સિકમ, ધાણા ભાજી એ બધું સુધારી લીધું છે. તો હવે આપણે આ જે કેપ્સિકમ, ઓનિયન ને જે ધાણા ભાજીને છે એ આપણે બટેટામાં એડ કરી દેવાનું છે. તો મેં અહીં કેપ્સિકમ, ઓનિયન અને ધાણા એ આમાં એડ કરી દીધા છે. હવે આપણે આમાં એડ કરવાનું છે સ્વાદ અનુસાર નિમક, અને ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો. ચીલી ફ્લેક્સ આવી રીતે આપણે એડ કરી દઈશું. હું ઓછા નાખીશ, બહુ નહીં નાખું. અને ઓરેગાનો, અને આમાં તમે પિઝા સિઝનિંગ જે આવે છે એ પણ તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે આમાં થોડો એડ કરશું ચોખાનો લોટ. અને જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે આમાં કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. પણ બે ઓપ્શન્સ છે, અથવા કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ. એટલે મેં અહીં ચોખાનો લોટ લીધો છે તો એ આપણે આમાં એડ કરી દીધો છે. તો હવે આને બધું આપણે મિક્સ કરી લઈએ. બરાબર, મિક્સ કરીને પછી મળીએ. તો ફ્રેન્ડ્સ, હું અહીંયા મરીનો ભૂકો એડ કરવાનું ભૂલી ગઈ હતી, તો એ પણ મેં આમાં એડ કરી દીધો છે. કારણ કે મરીના ભૂકો ખાસ જરૂરી છે, બ્લેક પેપર. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા ચીઝ હતી તે ખમણી લીધી છે. આમાં તમે ચીઝના નાના નાના ક્યુબ કરીને પણ એડ કરી શકો છો, પણ જલ્દી મારે કરવું હતું એટલા માટે મેં ચીઝને ખમણી લીધી છે. હવે હું આ બધું મિક્સ કરી લઉં. તો ફ્રેન્ડ્સ, મેં અહીં બધા બોલ સરસ મજાના ગોળ વાળી લીધા છે. હવે આપણે એને મેંદાની સ્લરી અથવા કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરવાના છે. અને ડીપ કરી અને બ્રેડ ક્રમ્સમાં વાળી અને આપણે ફ્રાય કરવાના છે. અને તમે આમાં ચીઝમાં પ્રોસેસ ચીઝ પણ લઈ શકો છો અને મોન્ઝરેલા ચીઝ પણ લઈ શકો છો. તમને જે ચીઝ વધારે ભાવતી હોય એ તમે આમાં એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને બ્લોગ કેવા લાગે છે? સારા લાગતા હોય તો જરૂરથી શેર કરજો. અને અહીંયા જો કબૂતર સરસ મજાના ચણે છે, બહુ સરસ ગમે છે જો. તો ફ્રેન્ડ્સ, હવે હું આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તમને બ્લોગ કેવા લાગે છે જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો આપણે ફરીથી મળીશું આવતીકાલના નવા બ્લોગમાં. તો ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. મસ્ત લાગે છે જો.